નવા વિડીયોની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10ની અંદર આજે આપણે આ વિડીયોની અંદર પ્રમેય નંબર 6.1 કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે અને અત્યાર સુધી મોટાભાગના બોર્ડ પરીક્ષાઓની અંદર આ પ્રમેય પૂછાઈ ચૂકેલો છે। બેઝિક મેથ્સ રાખેલું હોય તમારા માટે તો આ ચેપ્ટર તમારી માટે 4 ગુણનું છે। પ્રમેય 6.1 છે એ ચેપ્ટર નંબર 6 જે ત્રિકોણ છે એમાંથી કુલ 4 ગુણનું પૂછાય છે, એટલે બીજો કોઈ ઓપ્શન જ છે ને કે એની અંદર તમને પ્રમેય જ પૂછશે આ લોકો। અને જો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય તો છઠ્ઠું પ્રકરણ છે એની અંદરથી કુલ 5 ગુણનું પૂછાય છે, એટલે એક હેતુલક્ષી પ્રશ્ન અને બાકીનો 4 ગુણનો કાં તો પ્રમેય હોય કાં તો રાઇડર હોય, એટલે બધાના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે। અને જો એકવાર અહીંયા શીખી લેશો ત્યાર પછી તમે જાતે જો પ્રેક્ટિસ એકવાર કરી લેશો તો આખા વર્ષ માટે તમને આ પ્રમેય યાદ થઈ જશે। તો સૌથી પહેલાં આ પ્રમેયની પ્રતિજ્ઞા, તો એ પ્રતિજ્ઞા આપણને આપેલી છે કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। આ પ્રતિજ્ઞા આપી હોય અને પ્રમેય સાબિત કરવાનું પણ પૂછી શકે કે ભાઈ જો ત્રિકોણને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। આ રીતે પણ પૂછી શકે અને આ પ્રમેય બીજી 2 થી 3 રીતે પૂછાય છે, જેમ કે થેલ્સનું પ્રમેય સાબિત કરો કાં તો સમપ્રમાણતાનું પ્રમેય સાબિત કરો। તો સૌથી પહેલા આપણે અહીંયા જે આકૃતિ દોરી છે તે એ આકૃતિમાં ત્રિકોણનું નામકરણ કરીશું। તો ત્રિકોણ લખીશું ત્રિકોણ ABC। હવે આ ત્રિકોણને જે BC બાજુ છે એને સમાંતર અહીંયા એક રેખા દોરેલી છે। જો ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા હોય તો એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે। આ ત્રિકોણનો નિયમ છે કે કોઈ એક બાજુને સમાંતર હોય તો એ રેખા બાકીની બે બાજુઓને શું કરશે, ભિન્ન બિંદુમાં ચોક્કસથી છેદશે। તો જે આ રેખા છે એનું આપણે નામ લખીએ છીએ એ છે DE। હવે DE રેખા જે છે એ AB ને ક્યાં છેદે છે, D માં છેદે છે। AC ને કયા બિંદુમાં છેદે છે, E માં। એટલે કે ત્રિકોણની અંદર આ નિયમ છે કે ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા હોય તો બાકીની બે બાજુઓને શું કરશે, ચોક્કસથી એ છેદશે। તો અહીંયા જે D અને E માં છેદે છે એટલે AB પર આપણને બે રેખાખંડો મળે છે, એક AD રેખાખંડ અને બીજો રેખાખંડ DB। એ જ રીતે AC પર પણ બે રેખાખંડો મળે છે, AE અને EC। તો આ જે રેખાખંડો કપાયા છે એ રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। આ વસ્તુ આપણે શું કરવાની છે, સાબિત કરવાની છે। તો સૌથી પહેલા આકૃતિ પરથી જ પક્ષની વિગત લખીશું કે સૌથી પહેલા પક્ષ કેવી રીતે લખવું, એ કે ગોખણિયું કરવાનું નથી, ગોખણપટ્ટી કરવાની, સીધું આકૃતિ પરથી જ એને શીખવાનો ટ્રાય કરવાનો કે ભાઈ ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા એ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે। આટલી વિગત આકૃતિ પરથી જ બને એટલો પ્રમેય યાદ કરવાનો ટ્રાય કરવાનો કે ભાઈ ત્રિકોણ ABC માં જે BC છે એને સમાંતર રેખા AB ને D માં અને AC ને E માં છેદે છે, જે આકૃતિમાં આપણને આપ્યું છે ને આપણે રીતે લખી દીધું। હવે બીજો મુદ્દો આપણો કે સાધ્ય કેવી રીતે કરીશું, તો સૌથી પહેલા આપણને શું સાબિત કરવાનું છે કે જે રેખાખંડો કપાયા છે એમનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એ સાબિત કરવાનું। તો AB ઉપર આપણને બે રેખાખંડો કપાયા AD અને DB। તો લખીશું AD છેદમાં DB બરાબર AE છેદમાં EC। આ જે ગુણોત્તરો કપાય રેખાખંડો એ સમાન ગુણોત્તરમાં છે આપણે સાબિત કરવાનું છે। તો AD છેદમાં DB અને AE છેદમાં EC। આ થઈ ગયું સાધ્ય। હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ છીએ। તો સાબિતી લખતા પહેલા થોડીક વિગત આકૃતિમાં હવે કરીશું, એટલે કે આપણે વેધ દોરવા પડશે। તો સૌથી પહેલા આપણે અહીંયા DM જે AC પરનો વેધ દોર્યો છે અને બીજો એક વેધ અહીંયા દોરીશું EN જે આપણો
AB પરનો વેધ છે. આ વેધ ચોક્કસથી દોરવાના કે ભાઈ AC જે છે એના પરનો વેધ આપણો dm છે અને AB છે એના પરનો વેધ આપણો en છે. બીજી બે પણ વિગત છે કે ભાઈ અહીંથી આપણે B થી કોની સાથે E ને જોડવાનો છે તો ડોટ લાઈન થી આપણે જોડી દઈશું આ પ્રમાણે. કોની સાથે જોડી દીધો? E સાથે. અને D ને આપણે C ની સાથે જોડી દઈશું ડોટ લાઈન થી, તો આ રીતે એ પણ જોડી દીધો. તો આ રીતે આપણી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે એ જે જોડાણ કર્યું છે, જે ક્રિયા કરી છે એ વિગત અહીંયા તમારે વાક્ય સ્વરૂપે લખવાની છે. તો સૌથી પહેલા શું કર્યું છે? dm એ વેધ છે કોના પરનો? AC પરનો. તો લખવાનું dm લંબ AC. આ ઉલટો ટી કરો એટલે એને કહેવાય લંબ. અને en લંબ AB દોરો. આ વિગત દોરી દીધી. તથા બીજું શું કરવાનું છે? તો B થી E ને જોડે છે, C થી D ને જોડે છે. તથા BE અને CD ને જોડો. જે ક્રિયા કરો એ શબ્દોમાં લખવાનું, એ બીજું એમાં ખાસ કરવાનું છે નહીં. હવે ધોરણ 8 9 એની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે. ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? બધા જ વિદ્યાર્થી જાણે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો બસ એ ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ઉપયોગ કરીશું. અને સૌથી પહેલું કામ આપણે AB ની જે સાઈડ છે એટલે કે AB વાળો જે ભાગ છે એની પર જે ત્રિકોણ બનતા હોય એના માટેની ગણતરી કરીએ. તો સૌથી પહેલું હવે ADE. હવે આ જે ADE લખ્યું એ આકૃતિ પહેલા શોધી લેવાનું. ક્યાં છે? ADE. આ ત્રિકોણની વાત થઈ રહી છે ADE. તો એનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો આપણો રહેશે AD. તો પાયો લખીએ AD ગુણ્યા એનો વેધ રહેશે આપણો જોવાનો કે ભાઈ કયો છે? dm. આ એનો en આપણો વેધ છે. AD પાયો છે, en આપણો વેધ છે. તો અહીં લખીશું en. આ વિગત થઈ ગઈ. એ જ પ્રમાણે એના પર બીજો એક ત્રિકોણ છે એ લખીશું DBE. તો અહીં બાજુમાં સાઈડમાં લખીશું DBE. તો એનું ક્ષેત્રફળ માટે પણ 1/2 પાયો આપણો DB રહેશે. તો લખીશું DB ગુણ્યા વેધ રહેશે en. આ એ સાઈડના ત્રિકોણ થઈ ગયું. હવે આ બે ત્રિકોણનો ગુણોત્તર આપણે લખીએ. તો વિગત લખીએ છીએ ADE છેદમાં DBE. આનું મૂલ્ય છે એ લખીશું 1/2 AD ગુણ્યા en ભાગ્યા 1/2 ગુણ્યા DB ગુણ્યા en. વિગત થઈ ગઈ છે. સરખું સરખું કેન્સલ. તો આ en સરખા છે કેન્સલ. 1/2 કેન્સલ થઈ ગયા. એટલે આપણને મળીશું AD છેદમાં DB. એ વિગત લખી દઈએ અહીંયા AD છેદમાં DB. આને આપણે રાખીશું પરિણામ નંબર 1. આટલા સુધી આપણે પરિણામ 1 કરી નાખ્યું. એટલે કે AB સાઈડ વાળો જે ત્રિકોણ છે એના પરની જોઈ લીધું. હવે AC ની જે સાઈડ છે એના પર જે ત્રિકોણો બન્યા છે એની ગણતરી કરવાની. તો AC ની સાઈડ પરના ત્રિકોણો એટલે કે AED બરાબર છે. ત્રિકોણનું નામકરણ એ સાઈડ પર છે એટલે એ લખવાનું AED. તો એના માટે વિગત લખીએ અહીંયા AED. તો એના માટે 1/2 પાયો એમાં જોવાનો કયો થશે? AE. અને વેધ એના પર જોવાનો કે કયો થશે એ ખાસ જોવાનું કે ભાઈ વેધ એના પર જે છે એ કયો છે? dm છે. તો વેધ ત્યાં લખતી વખતે ભૂલ નહીં કરવી dm. આ એક વિગત થઈ ગઈ. પછી બીજો ત્રિકોણ છે ECD. જોવાનું ત્રિકોણ ક્યાં છે? જો અહીંયા ચોક ફેરવું છું કે ECD. આ ત્રિકોણની વાત થઈ રહી છે. તો એ ત્રિકોણને લખીએ અહીંયા ECD. તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો રહેશે આપણો EC. તો એ વિગત લખવાની EC ગુણ્યા વેધ dm. હવે જે આ બે ત્રિકોણોના ફરી એનો ગુણોત્તર કરીએ. તો ગુણોત્તર માટે સાઈડમાં લખીશું કે AED છેદમાં ECD.
હવે બંનેના જે મૂલ્ય એ લખવાના 1/2 કયું મૂલ્ય છે તો પાયો આપણો AE છે તો ગુણ્યા AE વેધ આપણો DM છેદની અંદર 1/2 અને પાયો છે EC ગુણ્યા વેધ આપણો DM સરખું કેન્સલ કર્યું એમ અહીંયા પણ 1/2 થી 1/2 કેન્સલ થશે DM થી DM કેન્સલ થઈ જશે એટલે AE છેદમાં EC AE છેદમાં EC પરિણામ નંબર આપણું 2 બરાબર છે પરિણામ 1 અને 2 ઉપર તો ખ્યાલ આવી ગયો કે કેવી રીતે કર્યું છે ત્રિકોણની અંદર આ જે નામ આપણે આપેલા છે એ તમે બીજા નામ આપી અને આ જે પણ પ્રમેય છે ને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરી લેવાની કે જેથી તમને આખા વર્ષ દરમિયાન આ પ્રમેય ચોક્કસથી આવડે કે જે તમારી ફર્સ્ટ એક્ઝામ આવે સેકન્ડ આવે કે પછી પ્રિલિમ એક્ઝામ આવતી હોય કે બોર્ડ એક્ઝામ એની અંદર આ પ્રમેય ચોક્કસથી હશે કોઈ જુદી જુદી રીતે પૂછાય છે એ બધી જ રીતો તમારે તૈયાર કરી લેવાનું હવે આટલું પરિણામ 1 અને 2 ઉપર તો પહોંચી ગયા હવે ત્રીજી વિગત જે છે તો એમાં આ નિયમ આવે છે એ નિયમ લખવાનો એક જ પાયો તો એક જ પાયો એટલે કયો પાયો છે આ રહ્યો તે DE પાયો તો એક જ પાયો DE અને સમાંતર રેખાઓ DE અને BC ની વચ્ચે આવેલા ત્રિકોણ સમક્ષેત્ર છે વિગત જો લખી છે એક જ પાયો DE અને સમાંતર રેખાઓ DE અને BC ની વચ્ચે આવેલા ત્રિકોણો કેવા છે સમક્ષેત્ર તો અહીં આકૃતિમાં જુઓ કે આ પહેલો આપણો DE એ પાયો છે અને DE અને BC એટલે કે આ બેની વચ્ચેનો જે આપણો ત્રિકોણો બે બનેલા છે એ બે ત્રિકોણો કેવા કીધા છે સમક્ષેત્ર એટલે કે તેમનું ક્ષેત્રફળ કેવું હોય સમાન હોય તો કયા બે ત્રિકોણો છે એક ત્રિકોણ છે DBE તો એ લખીશું DBE બરાબર છે એનું ક્ષેત્રફળ ની સાથે ECD આનું ક્ષેત્રફળ કેવું છે સમાન છે તો અહીં લખી દઈશું ECD બરાબર છે આ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ કેવું થાય સરખું થાય કેમ સરખું થાય છે તો એક જ પાયા DE પર અને બે સમાંતર રેખાઓ DE અને BC ની વચ્ચે આવેલા છે એટલે કે પાયો DE છે અને DE અને BC ની વચ્ચે આવેલા છે એટલે બે કેવા હોય સમાન ક્ષેત્રફળ ધરાવે છે તો આ પ્રમેય નંબર આપણો થયો પરિણામ નંબર થયું 3 એટલે કે આપણને પરિણામ 1 મળ્યું પરિણામ 2 મળ્યું અને પરિણામ 3 મળ્યું તો એ લખીએ પરિણામ 1 2 અને 3 પરથી બરાબર પરિણામ 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે શું સાબિત થાય છે તો જે વિગત આપણે સાબિત કરવાની છે AD છેદમાં DEB AD છેદમાં DB બરાબર AE છેદમાં EC એટલે સમાન ગુણોત્તરમાં એનું શું થાય છે વિભાજન થાય છે આ રીતે આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ અને જો પ્રમેય સાબિત થયો એ ખૂબ જ સારી રીતે તમને સમજ પડી હોય તો વિડીયો ચોક્કસથી લાઈક કરો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને આ પ્રમેય એકવાર સમજી લીધા પછી તમારે જાતે એની 2 થી 3 વાર પ્રેક્ટિસ ચોક્કસથી કરવી કે જેથી તમને આ પ્રમેય વર્ષ દરમિયાન આવડી શકે લખી શકો અને 4 માંથી 4 ગુણ સારી રીતે પ્રાપ્ત કરી શકો થેન્ક યુ